ઋષિની પુત્રીની પ્રેરણાદાયી વાર્તાઓ। ગંગા નદીના કિનારે એક ઋષિ રહેતા હતા। તે માત્ર વિદ્વાન જ ન હતો પરંતુ તેની પાસે જાદુઈ શક્તિઓ પણ હતી। એક દિવસ તે ધ્યાનમાં મગ્ન હતો ત્યારે એક ઉંદર ગરુડની ચાંચમાંથી નીકળીને તેના હાથમાં આવી ગયો। તેની નાની પૂંછડી અને કાળી ચળકતી આંખો હતી। તેણીને તેની ખૂબ જ ગમતી હતી પરંતુ તેણીને ઘરે લઈ જતા પહેલા તેણે જાદુઈ મંત્રોનો ઉપયોગ કરીને તેણીને એક છોકરીમાં પરિવર્તિત કરી। તે છોકરીને ઘરે લઈ ગયો અને તેની પત્નીને કહ્યું, તમે હંમેશા બાળક ઈચ્છતા હતા, તેથી આજથી આ અમારી પુત્રી છે, તેનો સંપૂર્ણ સંભાળ અને પ્રેમથી ઉછેર કરો। ઋષિની પત્ની પણ દીકરીને જોઈને ખુશ થઈ ગઈ। તેણીએ તેને રાજકુમારીની જેમ ઉછેરવાનું શરૂ કર્યું। વર્ષો વીતી ગયા, નાની છોકરી એક સુંદર યુવતી બની। જ્યારે તે 18 વર્ષની થઈ, ત્યારે ઋષિ અને તેની પત્ની તેના માટે પતિની શોધ કરવા લાગ્યા। ઋષિએ કહ્યું, મારી પુત્રીના લગ્ન એવા વ્યક્તિ સાથે કરવા જોઈએ જે સૌથી મોટો હોય। મારા મતે સૂર્ય સારો રહેશે। પત્ની પણ સંમત થઈ। જાદુઈ મંત્રોનો ઉપયોગ કરીને તેણે સૂર્યને નીચે બોલાવ્યો। તેણે તેને તેની પુત્રી સાથે લગ્ન કરવા કહ્યું, પરંતુ પુત્રીએ અગાઉથી તે કર્યું ન હતું। તેણીએ કહ્યું, પિતાજી, આ ખૂબ જ ગરમ છે, હું એવી વ્યક્તિ સાથે લગ્ન કરીશ જે વધુ સારી હશે। ઋષિ નિરાશ થઈ ગયા। તેણે સૂર્યને વર સૂચવવા કહ્યું। સૂર્યે કહ્યું, વાદળોના દેવતાથી મોટો કોણ હશે, તેની પાસે મારા કિરણોને પણ રોકવાની શક્તિ છે। ઋષિએ વાદળોને નીચે બોલાવ્યા અને તેમની પુત્રી સાથે લગ્ન કરવાનું કહ્યું, પરંતુ આ વખતે પુત્રીએ ફરીથી ના પાડી અને કહ્યું, તે ખૂબ જ કદરૂપો છે, હું તેની સાથે લગ્ન કરી શકતો નથી। ઋષિએ મેઘ ભગવાનને સારો વર સૂચવવા કહ્યું। તેણે કહ્યું, પવન ભગવાન સારું રહેશે, તે મને પણ ઉડાવી દે છે।